આ વિડીયોમાં આપણે વેરિયેબલ એરિયા ફ્લો મીટર એટલે કે રોટામીટર શું છે તે સમજીએ. સૌપ્રથમ આપણે પહેલાં તેની સરળ આકૃતિ જોઈ લઈએ જે તમને સ્ક્રીન પર દેખાય છે. હવે આપણે રોટામીટર શું છે તે જોઈએ. રોટામીટર એ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું વેરિયેબલ એરિયા ફ્લો મીટર છે. તે ફ્લોટની સાથેની ઊભી ટેપર ધરાવે છે. ફ્લોટ આ ટ્યુબની અંદર ઉપર નીચે જવા માટે મુક્ત હોય છે. ફ્લોટ અને ટ્યુબની અંદરની દિવાલ વચ્ચેનો મુક્ત એરિયા ઓરિફિસ બનાવે છે. ટ્યુબનો નાનો છેડોની એની તરફ રહે તે રીતે ટ્યુબને ઊભી દિશામાં માઉન્ટ કરવામાં આવે છે. જે ફ્લુઇડનું માપન કરવાનું હોય તે ફ્લુઇડના નીચેના ભાગમાંથી દાખલ થાય છે. જ્યારે રોટામીટરમાંથી કોઈ ફ્લો પસાર થતો નથી ત્યારે મીટરિંગ ટ્યુબના નીચેના ભાગે રહે છે. જ્યારે ફ્લુઇડ મીટરની ટ્યુબમાં દાખલ થાય છે ત્યારે ફ્લોટ ઉપરની બાજુ ખસે છે. રેગ્યુલર ઓરિફિસનો એરિયા કે જ્યાં ફ્લોટ ખસે છે તેમાં ફ્લો રેટના સમપ્રમાણમાં ફેરફાર થાય છે. ફ્લો રેટમાં થતા કોઈપણ ઘટાડાને કારણે ફ્લોટ નીચેની તરફ હોય છે. ટ્યુબની ઉપર અથવા તેની નીચે દોરેલા ફેબ્રિક સ્કેલ ફ્લો રેટનું સીધું રીડિંગ દર્શાવે છે. રોટામીટરની ટ્યુબ કાચ અથવા ધાતુની બનેલી હોય છે. તેના ફાયદા: તેની કિંમત પ્રમાણમાં ઓછી હોય છે. ઓછા ફ્લો માટે સારું છે. તે લો પ્રેશર ડ્રોપની જરૂર રહે છે. હવે તેના ગેરફાયદા પણ આપણે જોઈ લઈએ. ગ્લાસ ટ્યુબ તૂટવાની શક્યતા રહે છે. તેની ઊભી દિશામાં જ લગાવવું પડે છે અને લો એક્યુરસી ધરાવે છે. આ હતું આપણું રોટામીટર એટલે કે વેરિયેબલ એરિયા ફ્લો મીટર.